જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. તો આપણે જવાનું છે બહાર અને જો જવાનું એ આપણે તમને એકન જઈને બતાવશું. હા જોજે કોવાળો અને આ સાઈડ આપણે અભિષેકની ગાડી મળી જઈએ. ક્રેટા મળી જઈએ મળી નહીં મળી એટલે આપણે પેલા રસ્તા નતું ને ખાડવાનું ઊંધા થઈ ગયા. એ તો ચાલશે. હવે આગળથી વળી જાઉં એટલે ઘેર વળી જવાનું આપણે ડીસા પકવાય આવીએ તો આપણે આગળ હશે ડીસા. તો આપણે આગળ જશે બટાકા. ઝૂમ કરો બટાકા. આ આટલું પેલું અરે બટાકા અરે આગળ એક બટાકા કટ્ટું મને આટલે જ આ લાજી જો કોમેડી કરી આરી લાલ બટાકા વજન કોટે ડીસા ને એટલે બટાકા ચાલુ થઈ ગયા. મેન આપડે હા ને બટાકાની ખેતી આપણે ડીસામાં અને આગળ ડુંગળી જાય. ડુંગળી હતી લે મૂકું બટાકા નહીં લે મને લાગે લાલ બટાકા. આપણે આગળ અજીત આવે હે ભણો એની રાહ જોવાનું થાય. અલે બટાકા છે દેખાતું નહીં લાલ ચેરીમાં પડેલા એટલે આમ કાય બટાકા બટાકે સબ ખાઓ બટાકે પેટ ભર કે ખાઓ. ડીસા આપણે જૂના ડીસા ઓ રોમસાની બીજા ભરવા જાવું છે મારા ધન. આવતી બીજી આપણે જવાનું છે નહીં મજા આવશે. હું કદી રણુજા નહીં ગયેલો. આ બકા તો આપણે બટાકાના કટ્ટ જ છે. આપણે હોળી આવી હોય એટલે આપે તો આપણે હે ને ગુલાબ થતા રાખલા બન આપે તો હું લાવજો ખાલી ડબ્બી લાવ ચાની એટલે હોળી મંગળવારે બુધવાર કરશું. એટલે મંગળવારે હોળી છે ને બુધવારે મારું પેપર હોય એટલે હું સોમવારે રજા નહીં પાડું. અને તાલે આવડી ઢોલીની રજા હશે તમારે મંગળવારે. સોમવારે તો જવું પડશે. બકા જોઈ લો આગળ બટાકા જોવા નહીં જઈએ. હવે આગળ આખો રસ્તો ખાલી આવે ઘડી આ મકા જોઈ લો આપણો ફાટક આવી ગયા. કોઈ દાડો મિત્રો એવું નહીં બન્યું કે ડીસાની ફાટક બંધ ચાલુ હોય બંધ કરવાનું. ટીંગુ કંટાળે આ ડીંગુ ભાઈ કંટાળ તો આપણે ટીંગુ મને તો ભૂખ લાગી હે પણ ટીંગુ રહેવાતું નહીં. આપણે પૂછ્યા આયા ઘેરથી ડીસા આવતું નથી. ફાટક બંધ થયું. દિલ્હી બંધ હોય કદી ખુલ્લી નહીં હોતી. તાર ખુલશે હવારી. હા ટ્રેન ચો જાય હો પકોડી આ તો અંદર હાલવાની જવું નહીં. આપણે મોર ટીંગુ અને પ્રિન્સ 3 જણા નાસ્તો કરવા જઈ ગયા હતા. આપણે કપ ખાવા લારી આપણે પકોડી ખાવી છે તો ખાઈ લઈએ પકોડી. હા આજે મમતાજ મોટા કા વિડીયો બન નહીં મોટા ના દો गरम नहीं बोलते ठीक है मेडिकल ने बराबर है
આપણે ટીંગુ તો આપણે આવી ગયા ગેડા બરાબર આપણે ગેડા આવી ગયા નારિયેલ તો બતાય ઓ ભાઈ તો આપણે આમાં કઈ જઈએ શ્રીફળ લેવા આપણે પેલા નાખવાનું મારે નાખવાની શ્રીફળ આમાં પેલા કંડાળા મારો તું લાયો છે પેલા લાયો આ ટીંગુ વડે કે હું પોકારી ગઈ ટીંગુ ને પેલા કને ના પોકાય ટીંગુ જોડે ના ખાઈએ આપણે હો શ્રીફળ ટીંગુ દર્શન દર્શન આપણે તો કરી લીધા હનુમાન દાદા આ ગદા જો નકલી નકલી ના કહેવાય પિત્તળ હા મારે લેવાનું હતું લઈ લે ટીંગુ તારા નહીં નાખું શ્રીફળ નહીં નાખું શ્રીફળ નહીં નાખું હા લાલ જા લેતા લઈ લે શ્રીફળ ચોક્કસ છે શ્રીફળ નાખું નાખું ભાઈ ઓલા 50 રૂપિયા તો લેવો છે ગેળાથી હનુમાન દાદાના દર્શન કરી અને નીકળી ગયા છે જોઈ લો ના બાજુ આપણી ગાડી બાજુ ભણો તો હવે જઈએ આપણે સીધા ફાટક તો મિત્રો આપણે જાતે પણ ફાટક બંધ હતી અને વળતે ફાટક બંધ ઓકે જાતે વળતે બંધ એટલે ગમે ત્યારે આવો તમે ડીસા બંધ જ હશે ફાટક ટીંગુ પાછળ બેઠો તો આપણે ગેળા દર્શન કરીને આવી ગયા મસ્ત દર્શન થયા અને ટ્રાફિક એ નતું બહુ આ રહ્યો ટીંગુ મસ્ત આવી જા આગળ આપણે એક બીજો પ્રોગ્રામ નહીં રાખ્યો લકારન ગુલી તો ફરીથી આપણે આવવાના છે ગેળા નળા બેટ હું વાત બીજી વાર જો ગેડા તું જેલો હતો હે કાવે સાચું બીજી વખત જો ના કના અંગત જો તો તાપો તો કદી જે નહીં જેતા અમે ફરવા જતા ને 4 દાડા ઈ તો તમે દ્વારકા એમાં કા ફર્યા તા હોય નતા ઘેડા નતા એ સાઈડે જ હતા ચોથી આવી કમ તો આપણે ફાટક ખુલે એની રાહ જોઈ રહ્યા છીએ આઈજી ગાડી આઈ જી જાય ઓ ભાઈ અંદર શું ભરેલું હશે ઓઇલ ઓઇલ ના લે ઓઇલ નહીં પેલા આવે માણસો શું માણસો ના હોય માલ ગાડી છે આમ માણસો વાળી ગાડી આ તો જેટલી લોબી છે પેલો કચરા પેટી વાળો ડબ્બો હતો અહીંથી દેખાય છે આ બીજો આ કચરા પેટી વાળો હઈ ગાડુ વાળા નહીં